આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેર ભાજપા પ્રમુખની ફેસબુક પોસ્ટથી આમોદ શહેરમાં રાજકારણ ગરમાયું છે। શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા ફેસબુક પર મુકાયેલી પોસ્ટથી આમોદ શહેરમાં રાજકારણનો ગરમાવો જોવા મળ્યો છે। આ પોસ્ટ મૂકતા શહેરીજનો દ્વારા કોમેન્ટ બોક્સ પર ઘણી ટીકા ટિપ્પણી કરવામાં આવી છે। ફેસબુક પર મુકાયેલી પોસ્ટમાં જણાવ્યું છે કે ખુરશી છે એટલે તમને લોકો ફોન કરે છે અને મળવા માટે આવે છે, પરંતુ જે દિવસે સત્તા પર નહીં રહો અને એ દિવસે તમને કોઈ બાપ પણ પૂછવા નથી આવવાનો। એટલા ખોટા વહેમ કાઢી નાખો અને તમારી ઇજ્જત પાર્ટી તરફથી મળેલી છે, ખુરશીની છે, બાકી તમને કોઈ પૂછવા પણ નહીં આવે। આમ પોસ્ટ મૂકતાની સાથે જ અનેક ચર્ચા વિચારણાઓ એટલે કે ટીકા ટિપ્પણી થઈ છે। ભારતીય જનતા પાર્ટી આમોદ શહેરના પ્રમુખ દ્વારા મુકાયેલી પોસ્ટ કોને આંગળી ચીંધે છે, એક મોટો પ્રશ્નાર્થ પણ છે, પરંતુ હાલ આ પોસ્ટથી આમોદ શહેરના રાજકારણમાં ગરમાવો ઊભો થયો છે। પ્રશ્નો ઊભા થયા છે, શહેર પ્રમુખ કોનાથી થાકી ગયા છે, કોણ એમની કે પ્રજાની કામગીરી કરતું નથી, કયા નેતાની ખુરશી અને સત્તાની આંગળી ચીંધી છે, એ તો આમોદ શહેરીજનો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જ બતાવી શકે।